દેજે મને આજે પછી મજા આવી જાય સાધનની તો ચિંતા નહીં આપણે 2 જણા છીએ ને મજા આવી રસ્તામાં તો પથરા તો હવે હોકા આવતા પથરો પર ચડી જવું રાજ્ય પાછો ચંપલ બાધા લીધી એટલે સફર કરવાની છે કશું ના થાય તો કેટલી જગ્યાએ હું તો હેડિંગ જેવો છું તો પહેલી વાર આવતો છે પહેલી વખત હું તો કેટલી જગ્યાએ જોઉં ફટાફટ એડવાન્સ મોદો ના રહેતો પાછો મને મોદો કઈ નાખી જલ્દી ફટાફટ જલ્દી રાખી પાછો ફટાફટ જલ્દી હેડવાનું જોર રાખજો વચ્ચે રસ્તો પડે હું સીધો રસ્તો પડે સીધા ગિરનાર નીકળે એવો રસ્તો નહીં મને તો ઓમ નામ તો તળિયો પડે છે વચ્ચે રસ્તો છે પણ સારું વાઘ તો સિંહ બધું હોય તો એવું છે પાછું અરે વાઘ જેવા તો આપણે છીએ તને બીક નહીં લાગતી મને તો કશું બીક નહીં અત્યારે ડોસી જાય ને ખેતરમાં વાદળાથી એરિયે બીવાય છે હું તો વાદળા બીક નહીં લાગતી મને તો કશું બીક લાગતી નહીં પહેલા ડોસી આરો રસ્તો વચ્ચી જો વચ્ચી જાય હું વાંધો નહીં આપણે હેઠ છું આપણે રસ્તો શોર્ટ કરવો જો પથરા વાક્ય નો માલ હાલ દવાખાને તો જવું અને કોઈ દવાખાને ના હોય તો પાછો પાછો મોટા મોટા ભાગ હોય પાછા હેડવાન તો પાછો નીકળવું પાછું જંગલ તો હોય કે તાને ગિરનાર માં બધું જંગલ જેવું જ છે જંગલ એકદમ જેલો નહીં પણ છોકરા કહેતા હતા મારા છોકરા કહેતા હતા એક વખત ગયા હતા મેં જંગલમાં એવું લાગતું હતું કે વાઘ ને સિંહ સીતુડીએ વધારે છે પાછી પગમાં જોજે પાછો તું મને તો કશું થતું નહીં તારો વિશ્વાસ નહીં ચડવાનું જોઈ ને જોયું હોય બધું ખાટ નું બાસ નું બધું કોઈ કશું ચિંતા નહીં હું કીધું અલે ઓઠી ચાલી જઈએ ઉપર શું કીધું જલ્દી ફટાફટ હેડવાન કરજે મને તો થાક લાગે બેહવા દે ખરે હો થતો હા આગળ જઈને ચડી જાવ તો ફટાફટ ચેડી